Good morning, student. Welcome to another video lecture session for Financial Accounting Sem 1. In last video lecture, we completed a theoretical session for chapter Joint Venture Account, and we already discussed meaning of joint venture, its feature, and what is a joint venture. Now, today we are going to start with pro forma of joint venture account and also a co-venture account. As you seen on your screen, there is a format of joint venture account and also with a co-partner or a co-ventures account format. As we discussed in last lecture, there is some journal entry about joint venture transactions. So today here we going to discuss with entry and its pro forma. First, a transaction when a partner supply goods from his stock. જોઈન્ટ વેન્ચરનો બિઝનેસ આપણે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે કે કોઈ શોર્ટ ટર્મની પાર્ટનરશિપ છે કે જેમાં બે વ્યક્તિ કે બેથી વધારે વ્યક્તિઓ ભેગા મળી અને કોઈ ટૂંકા સમય માટે કોઈ બિઝનેસ કરે છે. ફોર એક્ઝામ્પલ આપણે એમાં લીધેલું કે ફેરમાં કોલ્ડ ડ્રિંક્સનો સ્ટોલ કરે, ટોયઝ માટેનો સ્ટોલ કરે, કાઇટ ફેસ્ટિવલમાં કાઇટનો સ્ટોર્સ હોય, દિવાળી ફેસ્ટિવલ હોય ત્યારે ફાયરનો સ્ટોલ, ફાયર વર્કર્સ જે આપણે બળે ફટાકડા એનો સ્ટોર્સ કરે. ધેટ ઇઝ અ જોઈન્ટ વેન્ચર કે ટૂંકા સમયની ભાગીદારી છે કે જેમાં કોઈ ચોક્કસ હેતુ માટે અથવા કોઈ ચોક્કસ સમય માટે ભાગીદારી કરવામાં આવે છે. જે હેતુ માટે ભાગીદારી કરવામાં આવેલી હોય અથવા જે સમય માટે ભાગીદારી કરવામાં આવેલી હોય એ હેતુ કે સમય પૂરો થશે તો એ ભાગીદારી આપોઆપ છૂટી થઈ જશે. એક્ઝામ્પલ પણ આપણે એના જોયેલા. તો એ જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના જે એકાઉન્ટિંગ કરવામાં આવે છે એ જોઈન્ટ વેન્ચરમાં જે એક્ટિવ પાર્ટનર છે એની પોતાનો જે બિઝનેસ હોય એની બુકમાં પણ એકાઉન્ટિંગ કરી શકે છે. જોઈન્ટ વેન્ચરમાં જે પાર્ટનર્સ છે દરેક પાર્ટનર્સ પોતપોતાના બિઝનેસની બુકમાં એકાઉન્ટિંગ કરી શકે છે અથવા તો જોઈન્ટ વેન્ચરના એકાઉન્ટ્સ અલગથી જ રાખવામાં આવે એવું પણ થઈ શકે છે. અહીંયા આપણે જે જોઈએ છીએ દરેકમાં કોમન જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ તો બનાવવાનું જ રહેશે. તો જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં શું એન્ટ્રી, કયા ટાઈપના વ્યવહારની શું એન્ટ્રી થશે એ આપણે જોવાનું છે. તો ફર્સ્ટ એવું સમજીએ છીએ અહીંયા કે ફોર એક્ઝામ્પલ બે પાર્ટનર છે એ એન્ડ બી અને એ છે એ એક્ટિવ પાર્ટનર છે તો એની બુકમાં બધા એકાઉન્ટિંગ થશે. તો એની બુકમાં એક જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બનશે અને સાથે તમે જોઈ શકો છો કો પાર્ટનર અથવા તો એને કો વેન્ચર્સ પણ કહી શકાય. એને આપણે બી નામ આપી દઈએ તો કો વેન્ચર્સ બીઝ એકાઉન્ટ. તો એ પોતે એક્ટિવ પાર્ટનર છે, એની બુકમાં બધા હિસાબો રાખવામાં આવે છે. તો ફર્સ્ટ વન અહીંયા આપેલું છે ટુ કેશ એકાઉન્ટ ઓર બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ ગુડ્સ પરચેસ. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે જ્યારે એ દ્વારા માલની ખરીદી કરવામાં આવે ત્યારે આ એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ કેશ બેંક. સેકન્ડ છે ટુ ગુડ્સ એકાઉન્ટ ઓર સેલ્સ એકાઉન્ટ ગુડ્સ ફ્રોમ ઓન સ્ટોક. તો અહીંયા પણ જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે માલની ખરીદી જ કરવામાં આવે છે. બટ આ જે ખરીદી છે એ બહાર માર્કેટમાંથી ખરીદી કરવામાં નથી આવતી, પણ અહીંયા એ પોતાનો જે બિઝનેસ છે, પોતાની પાસે જે કંઈ ગુડ્સ છે એ પોતાની ગુડ્સમાંથી અહીંયા જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ લઈ આવે છે, એટલે કે ગુડ્સ ફ્રોમ ઓન સ્ટોક. તો એ વખતે એન્ટ્રી થશે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ડેબિટ ટુ ગુડ્સ એકાઉન્ટ બી લખી શકાય અથવા તો એના પોતાના બિઝનેસનું સેલ્સ ગણાય. જ્યારે જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે પરચેસ છે તો ટુ સેલ્સ એકાઉન્ટ એવું પણ લખી શકાય. બટ બેટર વે એ છે કે તમે ગુડ્સ એકાઉન્ટ લખો જેથી કરીને તમને કન્ફ્યુઝન ન થાય કે વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ સેલ્સ શું આવેલું છે. સિમિલર ટ્રાન્ઝેક્શન છે આ જ ટાઈપના, એ જો એના કો પાર્ટનર બી દ્વારા કરવામાં આવે તો એન્ટ્રી બનશે ટુ કો પાર્ટનર્સ એકાઉન્ટ ગુડ્સ ફ્રોમ ગુડ્સ પરચેસ ઓર ફ્રોમ ઓન સ્ટોક. કે આપણો જે કો પાર્ટનર છે બી, જો એ માર્કેટમાંથી માલની ખરીદી કરી આવે જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે અથવા તો એના પોતાના બિઝનેસમાંથી જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે ગુડ્સ લઈ આવે તો કો પાર્ટનર જે વ્યવહાર કરશે અહીંયા કો પાર્ટનરનું જ નામ લખાશે. અહીં તમે લખી શકો ટુ કો પાર્ટનર્સ એકાઉન્ટ અથવા એનું નામ કોઈ પર્ટિક્યુલર હોય લાઈક હિયર ટુ બીઝ એકાઉન્ટ. એની સાથે સાથે ક્રોસ એન્ટ્રી આપણે બીના એકાઉન્ટમાં આપવાની રહેશે બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. પછી જોઈન્ટ વેન્ચરના બિઝનેસ માટે કોઈ એક્સપેન્સ કરવામાં આવે અને એ એક્સપેન્સ જે એક્ટિવ પાર્ટનર છે, મતલબ કે જેની બુકમાં એકાઉન્ટિંગ થયેલું છે એના થ્રુ એક્સપેન્સ થતો હોય તો લખીશું ટુ કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ.
જો આ જ એક્સપેન્સ એના કો પાર્ટનર દ્વારા થતો હોય તો લખાશે ટુ કો પાર્ટનર્સ એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ અને એની ક્રોસ એન્ટ્રી કો પાર્ટનરના એકાઉન્ટમાં આપીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ એક્સપેન્સ. હવે જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં ગુડ્સ પરચેસ થાય કે ગુડ્સ માટે એક્સપેન્સ કંઈ થાય તો વેન્ચર એકાઉન્ટ ડેબિટ થાય છે. સેમ વે વેન્ચરમાંથી ગુડ્સ સેલ થશે તો વેન્ચર એકાઉન્ટ ક્રેડિટ થશે. હવે એ જે સેલ છે એ જે એક્ટિવ પાર્ટનર છે મતલબ કે જેની બુકમાં એકાઉન્ટિંગ થાય છે એના થ્રુ સેલ્સ થશે તો લખીશું બાય કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. જે કો પાર્ટનર છે આપણો, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે લીધેલું છે કે એ છે એક્ટિવ પાર્ટનર છે અને બી કો વેન્ચર છે, કો પાર્ટનર છે. તો બી દ્વારા જો વેન્ચરમાં બિઝનેસમાંથી કોઈ સેલ થશે તો બાય કો પાર્ટનર્સ એકાઉન્ટ અથવા અહીં બીઝ એકાઉન્ટ એવું બી લખી શકાય ઇન બ્રેકેટ સેલ્સ. એની ક્રોસ એન્ટ્રી આપણે અહીંયા વેન્ચર કો પાર્ટનર્સ એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપીશું ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ સેલ્સ. પછી ક્યારેક એવું બને છે કે વેન્ચરનો જે બિઝનેસ છે એ શોર્ટ ટાઈમ માટેનો બિઝનેસ છે અથવા કોઈ પર્ટિક્યુલર પર્પઝ માટેનો છે એવું કહી શકાય અથવા કોઈ ડેફિનેટ પીરિયડ માટેનો છે. એ પર્પઝ ફૂલફિલ થઈ જશે અથવા એ પીરિયડ કમ્પ્લીટ થઈ જશે તો એ પાર્ટનરશિપ ઓટોમેટિક ડિસોલ્વ થઈ જશે, છૂટી થઈ જશે. તો એ સિચ્યુએશનમાં એવું બને કે જે કંઈ બિઝનેસ માટે તમે ગુડ્સ પરચેસ કરેલી હોય એ હોલ એન્ડ સોલ ગુડ્સ સેલ ન થાય, કોઈ સ્ટોક રહી જાય. પણ એ સિઝનેબલ ગુડ્સ હોય અથવા તો એવું કહી શકાય કે અમુક પીરિયડ પછી એ ગુડ્સ ડેડ થઈ જતી હોય, નકામી થઈ જતી હોય, વેસ્ટ થઈ જતી હોય તો પાર્ટનર્સ પોતે લઈ જાય એવું બની શકે. તો જોઈન્ટ વેન્ચરના બિઝનેસમાં જે સ્ટોક વધે છે લાસ્ટમાં એ સ્ટોક પાર્ટનર્સ લઈ જશે જનરલી. તો એની એન્ટ્રી છે કે એ સ્ટોક છે એ જે પાર્ટનર્સ એક્ટિવ છે મતલબ જેની બુકમાં આપણે એકાઉન્ટિંગ કરીએ છીએ એના એ જ લઈ જશે તો ત્યાં લખીશું બાય ગુડ્સ એકાઉન્ટ અથવા તો એના પોતાના બિઝનેસ માટે પરચેસ થશે, વેન્ચરના બિઝનેસ માટે સેલ્સ ગણાય તો અહીં બાય પરચેસ એકાઉન્ટ એવું બી લખી શકાય. પણ બેસ્ટ વે છે અહીંયા બાય ગુડ્સ એકાઉન્ટ, ગુડ્સ ટેકન ફ્રોમ જોઈન્ટ વેન્ચર. જે પાર્ટનરની બુકમાં આપણે એકાઉન્ટિંગ કરીએ છીએ એ જ પાર્ટનરે સ્ટોક લઈ જાય તો. જો કો પાર્ટનર છે એ સ્ટોક લઈ જશે તો બાય કો પાર્ટનર્સ એકાઉન્ટ ઇન બ્રેકેટ ગુડ્સ ટેકન ફ્રોમ જોઈન્ટ વેન્ચર અને એની ક્રોસ એન્ટ્રી કો પાર્ટનરના એકાઉન્ટમાં ડેબિટ સાઇડ આપીશું ટુ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ ઇન બ્રેકેટ સ્ટોક ટેકન અવે. ફાઇનલી આપણે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બંધ કરી દઈશું. પણ ક્યારેક એવું બને કે જે બિઝનેસ છે એ શોર્ટ ટાઈમ પછી વેરી શોર્ટ પીરિયડમાં આપણે ફરીવાર સ્ટાર્ટ કરવાના હોય તો વેન્ચરમાં એને સ્ટોક મેન્ટેન કરવામાં આવે છે. તો એ ક્યારેક એવું બની શકે તો એ સિચ્યુએશનમાં બાય જોઈન્ટ વેન્ચર સ્ટોક એકાઉન્ટ એવું રાખી શકાય. ફાઇનલી જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બંધ કરવામાં આવશે અને એનો પ્રોફિટ કે લોસ ફાઇન્ડ આઉટ કરવામાં આવશે. એ પ્રોફિટ કે લોસ જે છે એનું શેરિંગ થશે એમાં જે પાર્ટનરની બુકમાં એકાઉન્ટિંગ થાય છે એનો શેરિંગ જે છે અહીંયા ટુ પ્રોફિટ લોસ એકાઉન્ટ, પ્રોફિટ લોસ ખાતામાં લઈ જશું અને જે કો પાર્ટનરનું શેરિંગ છે એ કો પાર્ટનર્સના એકાઉન્ટમાં લઈ જશું તો ત્યાં લખીશું કો પાર્ટનર્સ એકાઉન્ટ અને એની ક્રોસ એન્ટ્રી કો પાર્ટનર્સના એકાઉન્ટમાં આપીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ. ધીસ ઇઝ સિમ્પલ ફંડા કે જોઈન્ટ વેન્ચર એકાઉન્ટના બિઝનેસ જોઈન્ટ વેન્ચર એકાઉન્ટમાં વેન્ચરના બિઝનેસ માટે જે ગુડ્સ પરચેસ થાય એ ડેબિટ, ગુડ્સ સેલ થાય તો ક્રેડિટ, વેન્ચરના બિઝનેસ માટે કોઈ એક્સપેન્સ થાય તો એ ડેબિટ સાઇડ. ક્યારેક એવું બને છે કે વેન્ચરના બિઝનેસ માટે જે ગુડ સેલ કરવામાં આવે તો એના ઉપર પાર્ટનર્સ કમિશન ચાર્જ કરે છે કે વેન્ચરમાં બિઝનેસમાંથી લોકો કમિશન લેશે, જે પાર્ટનરથી જેટલું સેલ થશે એટલું કમિશન એને મળશે. તો એવા સિચ્યુએશનમાં કમિશન છે વેન્ચરના બિઝનેસ માટે એક્સપેન્સ થશે સો વેન્ચર એકાઉન્ટમાં ડેબિટ સાઇડ ટુ કમિશન એકાઉન્ટ. અહીંયા કમિશન જે પાર્ટનરની બુકમાં એકાઉન્ટિંગ થઈ રહ્યું છે મતલબ કે જે એક્ટિવ પાર્ટનર છે એનું કમિશન હશે તો ટુ કમિશન એકાઉન્ટ લખીશું. કો પાર્ટનર થ્રુ સેલ થયેલું હોય અને એને કમિશન મળતું હોય તો અહીં લખીશું ટુ કો પાર્ટનર્સ એકાઉન્ટ ઇન બ્રેકેટ કમિશન, એની ક્રોસ એન્ટ્રી કો પાર્ટનર્સના એકાઉન્ટમાં પણ આપીશું. પણ આ પોઈન્ટ છે દરેક ક્વેશ્ચનમાં હોય જ એવું જરૂરી નથી. મેઇન જે છે એ પરચેસ, એક્સપેન્સ અને સેલ આ 3 ટ્રાન્ઝેક્શન વધારે ઇમ્પોર્ટન્ટ છે. સ્ટોક અને કમિશનના પોઈન્ટ છે એ દરેક દાખલામાં હોય જ એવું જરૂરી નથી. અને એક પોઈન્ટ અહીંયા છે કો પાર્ટનરમાં ફર્સ્ટ ક્રેડિટ સાઇડ બાય કેશ બેંક એકાઉન્ટ ઇન બ્રેકેટ કેપિટલ.
કે વેન્ચરનો બિઝનેસ તમે જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો એના માટે નોર્મલ કેપિટલની રિક્વાયરમેન્ટ રહેશે. તો ક્યારેક એવું બને કે કો પાર્ટનર્સ પાસેથી આપણે અમુક પૈસા એડવાન્સ લઈએ અથવા અમુક ફંડ એડવાન્સ લઈએ, તો એ ફંડ કો પાર્ટનર છે એ બાય કેશથી પણ આપી શકે, બાય ચેકથી પણ આપી શકે. ક્યારેક આપણે એના ઉપર બિલ ડ્રોન કરીએ અને બિલ એક્સેપ્ટ પણ કરે, હુંડી આપણે એના ઉપર લખીએ અને હુંડી સ્વીકારે પણ ખરા. તો એ સિચ્યુએશનમાં આપણે લખીશું અહીંયા બાય કેશ ઓબ્લિક બેંક અથવા તો બાય કેશ બેંક. ક્યારેક જો બિલ્સ એક્સેપ્ટ કરેલું હોય તો બાય બિલ્સ રિસીવેબલ એકાઉન્ટ બ્રેકેટમાં કેપિટલ અથવા એડવાન્સ એવું પણ લખી શકાય કે કો પાર્ટનર આપણો જે છે એને આપણને બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે કોઈ પૈસા એડવાન્સ આપેલા હોય તો એ. કો પાર્ટનરનો પ્રોફિટ જે છે એનો શેરિંગ પ્રોફિટ અહીંયા એ કો પાર્ટનર્સમાં લખીશું બાય જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ બ્રેકેટ પ્રોફિટ, અને પછી કો પાર્ટનર્સનું એકાઉન્ટ એટલે કે કો વેન્ચર્સનું એકાઉન્ટ વાઇન્ડ અપ કરશું અને એનો જે ગેપ આવશે એને આપણે એને બાય ચેક અથવા બાય કેશ પે કરી દઈશું. તો અહીં લખીશું ટુ કેશ બેંક ઇન બ્રેકેટ સેટલમેન્ટ, જે હિસાબ થશે. ક્યારેક એનું બેલેન્સ કેરી ફોરવર્ડ કરવામાં આવતું હોય છે કે નેક્સ્ટ શોર્ટ પીરિયડમાં ફરી વખતે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો હોય છે, તો ત્યાં લખીશું ટુ બેલેન્સ કેરી ડાઉન. તો આ જોઈન્ટ વેન્ચરનું સિમ્પલ ફોર્મેટ છે, સાથે કો પાર્ટનર્સનું એકાઉન્ટ પણ બનશે. હવેના સેશનથી આપણે એના પ્રેક્ટિકલ ક્વેશ્ચન જોઈશું.